અમદાવાદના ભદ્ર વિસ્તારમાં હાઈકોર્ટની ફટકાર બાદ પોલીસ કમિશનર જીએસ મલિકના આદેશથી 1000થી વધુ પાથરણાવાળા ધારકોને હટાવવામાં આવતા હાલ રસ્તાઓ ટ્રાફિક મુક્ત દેખાઈ રહ્યા છે। જો કે સ્થાનિકોનું કહેવું છે કે આ શિસ્ત માત્ર દિવસ દરમિયાન જળવાઈ રહે છે અને સાંજે 5 વાગ્યા પછી પોલીસની હાજરી ઓછી થતાં ફરી પાથરણા ગોઠવાઈ જાય છે। છેલ્લા 60 વર્ષથી 3 પેઢીથી અહીં વેપાર કરતા અનેક પરિવાર માટે આ કાર્યવાહી આજીવિકાનો ગંભીર પ્રશ્ન પણ બની છે। સેવા સંસ્થાના 372 સેલો સંસ્થાના 472 નોંધાયેલા સભ્યો હોવા છતાં માત્ર 273 લોકોને જ કાયદેસરની જગ્યા ફાળવવામાં આવી છે, જેથી હજુ પણ 571 પાથરણા ધારકો ભવિષ્ય અંગે અનિશ્ચિતતામાં ફસાયા છે। कॉर्पोरेशन ने हमने जगह एलॉट करी है। ए विभाग जे पानकोर नाका पार्किंग प्लॉट હતો એમ જ જગ્યા આપી છે અને બી બ્લોક જે છે એ ધાલગાવડમાં પૂરી બજાર છે ત્યાં અમને જગ્યા એલોટ કરી છે। હવે જગ્યા જે અમને એલોટ કરી છે ત્યાં અમારા સેવા સંસ્થા છે એના 120 માણસ બેસી શકે તેમ છે ને અમારી સેલોવાળાના પણ 120 માણસ, ટોટલ 844 માણસ ત્યાં બેસી શકે છે। 840 અને ધાલગાવડમાં જે જગ્યા એલોટ કરી છે એમાં 33 માણસ માટે પટાપાડીની જગ્યા આપી છે। ટોટલ 372 લોકો બેસી શકે એટલી જગ્યા એલોટ કરી છે, જ્યારે અમે 844 માણસ છે। બે જગ્યામાં અમારા એટલા બધા જગ્યા ઓછી પડે છે